એ સર્વથી છૂપતા છૂપતા રામજી એકલા સમંદર તીર ગાયા. પણ હનુમાનજી તો રામનું મન હતા. એને ખબર પડી કે ભગવાનને આવું કંઈક મનમાં વિચારોનો વમળ ઉપડ્યા છે. એટલે રામની પહેલા સમંદરના તીરે જઈ અને વૃક્ષની ઘટામાં હંતાઈને હનુમાનજી બેહી ગયા. ચારે બાજુ નજર કરી રામે. એક કાંકરી હાથમાં લીધી. કોઈ જોતું તો નથી ને? મોટો માણસ ભોંઠો ન પડે એટલે પેલા બધી તપાસ કરી અને પછી પરીક્ષા કરવા દે. એટલે ચારે બાજુ નજર કરી, એક હાથમાં કાંકરી લઈને દરિયામાં ઘા કર્યો રામે, પણ કાંકરી તળિયે વહી ગઈ. પણ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા, તસગરે જાણી હોય લૂંટ્યા. જેમ ચોરે લૂંટી લીધા હોય એમ રામ એટલા બધા ઝંખવાણા પડી ગયા કે મને કોઈ જોઈ તો નથી ગયું ને. ત્યાં હનુમાનજી ઠેકડો મારી નીચે ઉતર્યા. પ્રભુ, તારા મનમાં એવો વહેમ આવ્યો ને કે મારા નામથી પથ્થર તરે કે ન તરે? પ્રભુ, તારા નામથી જ પથ્થર તરે. પણ એ જગતના નાથ, તું તો તારવા વાળો છો બાપ. એ તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે. તું તો તારવા વાળો છો અને તું જેનો ઘા કરી દે એ તમે તરસોડશો તે હને નાથજી, પછી ત્રણ લોકમાં કોણ તારે? હે નાથ, તું જેનો ઘા કરી દે એને દુનિયામાં કોણ તારી શકે? એને કોઈ ન તારી શકે. તું તો તારવા વાળો છો, તારાથી ઘા કરાય કોઈ દી? ઈ હનુમાનજી સીતાની શોધ કરવા માટે અશોકવનમાં જ્યારે ગયા ત્યારે વૃક્ષની ઘટામાં બેઠા છે. જાનકીજી રામનું સ્મરણ કરે છે. હનુમાનજીને એમ થયું જો હું પાદરો સીધો હું જાનકીની સામે પ્રગટ થઈશ તો જાનકીને કદાચ એમ લાગશે કે નિશાચરની વચ્ચે છું અને એકાદો નિશાચર વાનરનું રૂપ લઈ અને મને છેતરવા આવ્યો છે. એટલે હાથમાં એક મુદ્રિકા રામે જાનકીની પહેચાન માટે જે આપી હતી, મુદ્રિકામાં એક દુહો લખ્યો હતો. નિશિચર ઘર પર તું બસી, કપી ઘર કિન્ન में વાસ, ભરત નંદી ગ્રામ મેં પિતા ગજે સુરુવાસ. હે જાનકી, અત્યારે આપણા રઘુકુલની આ સ્થિતિ છે. નિશિચર ઘર પર તું બસી, રાક્ષસોની વચ્ચે તું છો, અને કપી ઘર કિન્ન में વાસ, અને વાનરોની વચ્ચે હું છું, અને ભરત નંદી ગ્રામ મેં, અને નંદીગ્રામમાં ભરત અયોધ્યા છોડી મારી ચાંખડીઓની પૂજા કરી અને અયોધ્યાનો રાજ વહીવટ ચલાવે છે. આપણા રઘુકુલની અત્યારે આ સ્થિતિ છે. એ આમ જ્યાં વાંચ્યું ત્યાં તો પરોહના પુલ્લા મીડિયા માને છૂટવા. ભાઈ અમંગ કે બાહરની કિંગ હસી હાક દૂતા લઈને વાગી ગયા ડમર ડાક ગઢારા જંગા તો લંબાવી ગા જો જટા જટ ઘોર મંડાણોય જદ કટાંગટ બાણ કરાલ છોટંત તટા તટ રોંડ તંત તટ હમંગ કે બાહરની કિંગ હસી હાક દૂતા લઈને વાગી ગયા ડમર ડાક માને પરોહના પુલ્લા મીડિયા છૂટવા. કોણ છે? અને હનુમાનજી ઠેકડો મારીને બહાર આવ્યા. ખમા 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 મારા બાપ. જા બાપ, તું કોણ છો? ક્યાંથી આવસ? તારું નામ શું? તારું સરનામું શું? મારે કાંઈ નથી પૂછવું, પણ મારા રાઘવનો સંદેશો લઈને આવ્યો છે ને તો જા, આજથી હું તને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપું છું અને અજર અમર ગુણ નિધિ સુત હોવું. હે બાપ, મારો આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજ ને ચાંદો તપશે ત્યાં સુધી જગત તારી પૂજા કરશે, તારી આરતી ઉતારશે અને તને એકલાને નહીં પણ તારા ભજન કરવા વાળાને હું અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપીશ. એમ જાનકી બોલ્યા છે. તો કહા માં તત્વ પ્રેમ કરી મમ ગરુતો જાનત પિયા એક મન મોરા, સો મન રહત સદા તોહિ પાહી, જાનહુ પ્રીતિ રસ એત નહીં માહી,
તત્વ પ્રેમ કરી મમ અરુતોરા જાનત પ્રિયા એક મન મોરા તત્વ પ્રેમ કરી મમ અરુતોરા જાનત પ્રિયા એક મન મોરા સૌ મન રહત સદા તોહી પાહી જાનત પ્રીતિ રસ ઇતને હી માહી. આટલું રામે કહેવરાયું છે. એક મારો સંદેશો દઈશ બાપ રામને? તો કે હા. શું કહેવું છે માં? કે જોયું હનુમાન લંકા જોઈ ત્યાં આખી? તો કે હા. મારો જીવ બહુ મૂંઝાય છે બાપ અહીંયા. શું કામ? છય ફટીક મણી ના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. હે ફૂલ ફૂલ ની બાસ પણ સરપો તની રખવાલ છે. કહે દાદ કંચન થાળમાં આયા પશુ રુધિર પીરસાય છે. રઘુરાજ ના લંકા મહી મારા જુગ સમા દિન જાય છે. મારા રામને કહેજે એક એક દી મને જુગ જેવડો લાગે છો. ટૂંકમાં વાત કરું, હનુમાનજી મહારાજના અગણિત પ્રસંગો છે. એમના ગુણગાન ગાતા કવિઓની કલમું થાકી નથી. એ હનુમાનજીને એમ થયું, અયોધ્યા પાછા જતા હતા રામ, કિષ્કંધાના જંગલોમાંથી પસાર થયા ત્યારે રામને એટલું કીધું હતું, પ્રભુ મારી માં આપના નામનું સ્મરણ કરે છે, એમને આપના દર્શન કરવાની બહુ ઈચ્છા છે. દીકરો એને કહેવાય. એકલો પ્રભુને ભજે એમ નહીં, પણ માવતરને પણ પરમાત્માને પ્રત્યક્ષ કરાવે, માવતરને પણ પરમાત્માના દર્શન કરાવે. ઠીક થવું, દલ ઠારવું, કરવું પર હિત કાજ, પોતે તરવું અને બીજાને તારવું, એ તો બહુ વહમું છે વશરામ. ઠીક થવું, દલ ઠારવું અને કરવું પર હિત કાજ. મારી માં તમારા દર્શન માટે બહુ ઝંખે છે. પ્રભુ મારી ઝૂંપડીએ પધારશો? અરે હનુમાન બજરંગી, બાપ તારા જેવા દીકરાને જે જનેતા જન્મ દેતી હોય એને તો અમારે દર્શન કરવાના હોય. અમે એના દર્શન કરીને પાવન થાય. માં અંજનીના દર્શન કરીને અમે પાવન થાય. હાલ બાપ. અને મારા રામને મારી ઝૂંપડી સુધી પહોંચતા કાંટા કે કાંકરા ન લાગે એટલે હનુમાનજી આલોટતા આલોટતા રામની આગળ જાય છે. ભાઈ દાસ કેવો હોય. ઝૂંપડી આવી, દોડીને હનુમાનજી ખબર આપ્યા, માં તું જેના નામનું સ્મરણ કરે છે ને જગતનો નાથ અયોધ્યાનો સમ્રાટ તારા આંગણે આવીને આજ ઉભો છે. માં તારું આંગણું કેટલું ભાગ્યશાળી છે. માં અંજનીએ દોડીને આવકાર દીધો, યોગ્ય આસન આપ્યા. જાનકીની સામે નજર જ્યાં કરી, હનુમાન આ દેવીને આ ભગવતીને કેટલા મહિનાઓ લંકામાં વિતાવવા પડ્યા, પણ વાંક એમાં તારો નથી બાપ, વાંક મારો છે. રામ કે માં તારા દીકરાના પ્રતાપે તો પાછી જાનકી ને રામ અને લક્ષ્મણ અયોધ્યામાં જાય છે, એમાં વાંક છે નો કે પ્રભુ એ નાનો હતો, એને સૂર્યને ગળી લીધો હતો, એને સૂર્યને પકડી લીધો હતો મને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે. અને તેથી મારા કાપડામાં ધાવણ હમાણા નહોતા, અને મારું કાપડું ચીરીને ધાવણની છેડું બહાર નીકળી ગઈ ત્યારે હમાણા પહાડને ભટકાણી અને પહાડના ચીરીને બે ભાગ થઈ ગયા. અને તેથી મારો હનુમાન પાછો આવ્યો ત્યારે મેં એને ઘડીક ધવરાયો હતો, પણ એને જો મેં પેટ ભરીને ધવરાયો હોત ને તો તારે આવડું મોટું સાઈન લઈને લંકામાં ન જવું પડે. મારો હનુમાન એકલો આખી લંકાને ધમરોળી જાનકીને લઈ પાછો વિયો આવત. એ હનુમાનજીના હનુમાન ચાલીસા ઘણા રાંકાની જેમ ગાય છે, ઘણા માય કાંગલાની જેમ ગાય છે, પણ હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે. એ હનુમાન ચાલીસા મેં પણ ગાયા છે. રામ અને હનુમાન ભક્તો સુધી આ હનુમાન ચાલીસાના પુષ્પો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર નવ રઘુવર વિમલ જસ જો દાયક ફલ ચાર बुद्धि न तन जानी कहीं सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि घर घर भूखलेश विकार
હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ થયો અને ભગવતી અંજની જ્યારે એને પૈપાન કરાવવા માટે બેઠા, 5 ઘૂંટડા હજી હનુમાનજીના ઉદરમાં અંજનીના ધાવણના ગયા હશે, ત્યાં સ્ફટિકની માળા તૂટી ગઈ અને એક એક મોતીડું ધરતીની માથે પડતું હોય એમ ઠામ 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 અંજનીની આંખમાંથી આહુડા હનુમાનજીના ગાલ ઉપર મીંડ્યા પડવા. ઉપર જોયું, માં રોવે છે. સુપાત્ર દીકરો કોઈ દી જનેતાને રોતી ન જોઈ શકે, કારણ કે માં છે ને એ તો અમૃતનું ઝાડ છે. એટલા માટે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો, પણ કોઈની દરણા દળતી માં ન મરશો. માઈ માં અને બીજા વગડાના વાહ. અને ભગત બાપુ કવિશ્રી દુલાભાયા કાગને લખવું પડે, પણ મોઢે બોલું અરે ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પણ પછી મોઢની મજા મને બધી કડવી લાગે કાગડા. માના ઊંડા ઊંડા આવડા હનુમાનજીના ગાલ ઉપર પડે છે. માને હનુમાનજી રોતી જોઈ, માં શું કામ રોવસ? ના બાપ, આ તો મારા હરખના આંસુ છે. મિત્રો, વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી ગમે એટલી પ્રગતિ કરે, પણ કુદરતના અમુક અકળ રહસ્યો છે એને હજી વિજ્ઞાન નથી પામી શક્યું. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, અને ધરતી તણો પીંડો કર્યો તો પ્રભુ રજ લાવતો ક્યાંથી હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે, અને સુગંધી પવન લહેરાવનાર એ મારો વરી કેવો લહેરી હશે. પશુ પંખીને કડનો પિતા પર મારથી કેવો હશે, અને એક માનવી ઘડનાર હે પ્રભુ સ્વારથી કેવો હશે. અમુક અકળ રહસ્યને નથી શોધી શક્યું વિજ્ઞાન. કોઈ પણ માણસના આંસુને નળીમાં ઝીલી અને લેબોરેટરીમાં એનું પૃથ્થકરણ કરીને વિજ્ઞાન એ નક્કી કરી દે કે આ માણસના આંસુમાં કેટલા ટકા ક્ષાર છે. બાજી વિજ્ઞાન હજી નક્કી નથી કરી શક્યું કે સુખના આહુડા કેમ ટાઢા હોય અને દુઃખના આહુડા કેમ ઊના હોય. હજી ત્યાં વિજ્ઞાન નથી પહોંચી શક્યું. આ તારા વેદનાના આંસુ છે, આ તારા ઊના આહુડા છે. હાચું કહી દે, મારે શું કામ રોવસ? તેથી અંજની બોલ્યા છે, બાપ, મને દેવતાઓનો શ્રાપ છે, તારે એના દીકરાનો જન્મ નહીં થાય. તને કુંવારા કલંક લાગશે, અને કદાચ તારે એના દીકરાનો જન્મ સાંજે હવા પર દી ચડશે ત્યાં સુધી તારો દીકરો આ જગતના ચોકમાં જીવશે નહીં. અને માના ધાવણની કેટલી તાકાત હોય. હનુમાનજી હાકલ કરી કે માં એને હવા પર નો થાવા દઉં તો ને, અને બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનહું લોક ભયો અંધિયારો. હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા છે. દેવતાઓ પ્રાર્થના કરે છે, સૂર્યની પકડને મૂકી દો, કે પહેલા મારી જનેતા અંજની શ્રાપમાંથી મુક્તિ આપો. જન્મતા વે જે દીકરો જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે એના મંદિર હોય, એની આરતીઓ ઉતરે. એમ છતાં નારદની એક દી વહેમ આવ્યો કે એક અવતારમાં ભગવાનની ભક્તિ કરીને હનુમાનજી આવડો મોટો ઠૂંઠ થઈ ગયો. એના દરેક દેવ મંદિરમાં સ્થાન, એના પોતાના મંદિરો, એની આરતીઓ ઉતરે, એના નામના નગારા વાગે, એના નામના ડંકા વાગે, અને યુગોથી ભગવાનની ભક્તિ કરતો આવું છું, અને મારું કોઈ મંદિર નહીં. અને નારદજી સીધા વૈકુંઠમાં દોટ મૂકી ભાઈ. સામે લક્ષ્મીજી મળ્યા. લક્ષ્મીજીએ નારદને પૂછ્યું કે દેવર્ષિ, કેમ એટલા બધા આજ ક્રોધમાં છો? કે દેવ ઋષિ તમે કેમ દુભાણા ને સાચા તમે છો સંત? દોષ એનો શું એ મને દાખલો આપો, તાણી બાંધો તંત તમારે નાકલા થાવું. ધીરજ રાખો પ્રભુને હું ધધડાવું. ભગવાનનો વાંક શું આવ્યો? એ નારદ, મને વાત કરો, હમણાં ભગવાનને ખખડાવી નાખું. અને ત્યારે નારદ રજૂઆત કરે છે
કે હું સંત સાચો પણ સામને મંદિર ક્યાં જ નથી મારું સ્થાન. આ કંઈક મંદિરો અને ગામને જાપે હજી બેઠો હનુમાન ખોટી છે શું ભક્તિ મારી કે દગાળો ના દેવ મુરારી. મારી ભક્તિમાં ક્યાંય ખામી આવી કે લક્ષ્મીજી તમારો પતિ જ દગાખોર છે? લક્ષ્મીજી ખડખડાટ દાંત મીંડા કાઢવા. નારદજીને બળતામાં ઘી હોમાણું કે હું મારા ગંભીર પ્રશ્નની રજૂઆત કરું છું અને આ દેવી દાંત કાઢે છે અને હસવું આવે છે. લક્ષ્મીજી હસવાનું બંધ કરીને કીધું, નારદ ઓરા આવો, કાનમાં કહું, રાડ્યું પાડોમાં કહું, સાંભળી જાહે કે હું તમને કાનમાં કહું છું, તમે ક્યાં જ નો કહેશો ને ન કર જાશે નો. રાડ્યું પાડોમાં નારદ કોક સાંભળી જશે, તમારું નાક કપાશે. હું કાનમાં કહું છું એ તમે ક્યાં જ નો કહેશો ને નીકર જાશે નો. તમે ભગત હાચા પણ ભાંગ ફોડી ના એના દાખલા થોકમ થોક ભક્તિ હનુમાનની કેવી એ ગમે મારા નાથને એવી એ જી ભક્તિ હનુમાનની કેવી એ ગમે મારા નાથને એવી. હનુમાનની ભક્તિ કેવી સાંભળવું છે નારદ તારે? લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, પોતાના નાના ભાઈનું માથું ખોળામાં લઈ અયોધ્યાનો સમ્રાટ દશરથનો દીકરો ભગવતી જાનકીનો ભરતાર એ આજ રામ રોવા માંડ્યો અને રામના આહુડાથી લક્ષ્મણની જટા મંડી ભીંજાવા. રામ કોઈ દી રોવે નહીં તો ત્રિભુવનનો અધિપતિ, પણ આજ રામ રોવે છે. શું કામ? રામ તો રોતાને છાના રાખે, એ રોવે નહીં કોઈ દી. રામોનું રોવણ હાર એ તો રોતાને રાજી કરે, પણ જુઓ વાલપનો વ્યવહાર આજ રોઈ બતાવે રામજી. બાકી રામો ન રોવણ હાર, એ તો રોતાને રાજી કરે. દાડ 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 આહોડાની ધાર પે હનુમાનજી આમ જોયું, ભગવાન રોવે છે, મારો નાથ રોવે છે, મારો પ્રભુ રોવે છે. પ્રભુ તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે. તમારા આંસુથી આપણા સૈન્યમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર લઈને રાવણની સામે લડી નહીં શકે. પ્રભુ તારી આંખના આહોડા બંધ કર, રોવાનું બંધ કર. રામ હનુમાનને કહે છે, હનુમાન રોવું નહીં તો શું કરું બાપ? પ્રભુ તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે. તમારા આંસુથી આપણા સૈન્યમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર લઈને રાવણની સામે લડી નહીં શકે. પ્રભુ તારી આંખના આહોડા બંધ કર, રોવાનું બંધ કર. રામ હનુમાનને કહે છે, હનુમાન રોવું નહીં તો શું કરું બાપ? કેમ? કે માતા કલંકી સો કલંકી ભઈ मेरे लिए समर्थ पिता को भयो मरनो. लखन बन आयो दुख पायो आज मेरे लिए हाय भयो जानकी को हरनो. मारा માટે તે લક્ષ્મણ વનમાં આવ્યો. પિતા વચન માનતો પે આનતો ન તોહી સંગ આનતો પે સંગ સિય ધાતો ના. પિતા વચન માનતો પે આનતો ન તોહી સંગ આનતો જો તોહી સંગ તો સંગ સિય લાતો ના. લાતો સિય સંગ પે તો કુરંગ માર બેન ધાતો અને ધાતો મારી બેકે તો સુન સદન બનાતો ના. મારા માટે થઈને લક્ષ્મણ આવ્યો. અને આજ જો લક્ષ્મણ ઉભો ન થાય, એની મૂર્છા ન વળે, તો કહો હનુમંત અબ જીકે કહા કરનો. હવે હું જીવીને શું કરું બાપ? કારણ કે અયોધ્યામાં જવા માટે હવે હું પગલા નહીં ઉપાડી શકું. હવે મારા અંગવત જવાને એ પગડા નહીં ઉપડે. મારી સામે બે જીવ આવીને ઉભા છે. એ ક્ષત્રિયાણીઓ છે, એ ફરિયાદ નહીં કરે,
પણ એની મૂંગી નજર એક એના પતિને ગોતતી હશે અને એક એના દીકરાને ગોતતી હશે. હું ઉર્મિલા અને સુમિત્રાને શું જવાબ દઈશ? પણ પ્રભુ એમાં એટલું બધું શું મૂંઝાવાની જરૂર છે? એટલા બધા મૂંઝાણા કેમ તમે? તો કે હમણાં રાવણના સુષેણ નામના વૈદને બોલાવ્યો હતો. રાવણ એટલો હોશિયાર હતો તો રાવણનો વૈદ કેટલો હોશિયાર હોય. લક્ષ્મણની નાળ હાથમાં લીધી અને સુષેણે વિચાર કર્યો કે જો હું દવા નહીં કરું તો ભગવાન ધન્વંતરીનો હુકમ છે કે દુશ્મનની પણ દવા કરવી પડે. જો તમે વૈદક જાણતા હો તો. અને હું જો દવા કરું તો મારો રાજધર્મ લાજે, કારણ કે હું રાવણનો વૈદ છું. દુશ્મનની દવા ન કરાય. શું કરવું? એટલે આમ નાળ હાથમાં લઈ અને સુષેણે કીધું કે દ્રોણાચલની ઉપર સંજીવની છે અને સૂર્યનો ઉદય થાય ઈ પહેલા જો સંજીવની આવે તો તમારો ભાઈ લક્ષ્મણ જીવી શકે. અને હનુમાનજી હાકલ કરી, પ્રભુ આહુડા લઈ નાખ, તારા હુકમની જરૂર છે. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાવ પાતાલ શેષ માસુકી સહારું, કહો તો જાવ આકાશ ગેન્દ્ર ગેન્દ્રાસન ડારું, કહો सकल बल जोर सब दे तन को मारू. हनुमंत कहत सुन राम प्रभु, मैं बांदर एती करूं કે લંકા ઉખેર રાવણ સમેત દક્ષન સે ઉત્તર ધરું. હે પ્રભુ, હનુમાનજી પ્રશ્ન કરે છે કે મારી આવ્યા પહેલા કોઈ દી સૂર્ય ઉગે? એને મારા બાળપણના પરચાની ખબર છે. મારી આવ્યા પહેલા દ્રોણાચલ ઉપરથી સંજીવ લઈને આવું ત્યાં સુધીમાં જો સૂરજ નારાયણ ઉગવાની હિંમત કરે તો એક નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે. કહ મારુતિ દ્વાદશ વર્ગ મેં કરથી મીંડી ચૂરણ કરું. 12 સૂર્યના હું ભૂકા કાઢી નાખું, એનું ચૂર્ણ કરી નાખું. કહ મારુતિ દ્વાદશ વર્ગ મેં કરથી મીંડી ચૂરણ કરું. અને છતાંય જ મને એમ લાગે કે ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે. તો મેં એવું સાંભળ્યું છે ચંદ્રમાની અંદર અમૃત છે. જો ચંદ્રમાને લાવી નીચોવી લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. મેં વાનર ગેતી કરું, લંકા ઉખેર રાવણ સમેત દક્ષન સે ઉત્તર ધરું. પ્રભુ કે તો આખી લંકાને મૂળિયા હોટી ઉખાડીને દ્રોણાચલની માથે ઠપકારી દઉં અને કે તો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉપાડી અને તારા પગમાં લંકાના રણમાં મૂકી દઉં. નારદજી ને લક્ષ્મીજી કહે છે કે આવો ભક્ત બ્રહ્માંડના અધિપતિને લંકાના રણમાં હિંમત આપીને એના આહુડા લોહી શકે. હનુમાન એના મંદિર હોય, નારદ એના મંદિર હોય હનુમાનના. એમાંય કોઈ શંકા કરી ત્યારે એને છાતી ચીરીને રામ બતાવ્યા, સાંપડે આજે સુખ. ઓકે, હનુમાનજીમાં શંકા કરી. હનુમાનજીએ છાતી ચીરી રામને સીતાને પોતાના હૃદયમાં દેખાડ્યા. પણ નારદ, હનુમાનજી થવા માટે તમે પ્રયત્ન કરી અને તમારી છાતી ચીરવાનો પ્રયત્ન ન કરતા. એ છાતી ચીરીને રામ બતાવ્યા ને એના સાંપડ્યા આજે સુખ. કોઈ દીના એ તમે ચીરશો છાતી, નહીતર દિલમાં થશે દુઃખ. ભૂલે ચૂકે જોઈ ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે. એ ભૂલે ચૂકે જો ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે. એટલું જ સાંભળ્યું ત્યાં નારદનો ક્રોધ શાંત થઈ ગયો અને પોતે વૈકુંઠમાંથી વિદાય લીધી. એના માટે રામને લખવું પડ્યું. ડેરી અને વડાળ ગામને ભાંગવાનો જેદી જાહો લખ્યો, જાહા ચિઠ્ઠી લખી. શું જનેતાના ઉદરમાંથી સંસ્કાર લઈને જન્મેલા માણસો હશે, એનામાં ખાનદાની હશે, એની ખુમારી હશે, એની ટેક હશે. એનો સત્ય ઘટનાનો અદ્ભુત પ્રસંગ. ડેરી અને વડાળ ગામ ભાંગવાનો જાહો લખ્યો. આણુવળી અને પટેલની વવારું ઘરે આવી છે અને પોતાના ધણીને ભાત દેવા માટે તૈયાર થાય છે. એ નવનાથની ચૂંદડી ઓઢી અને બાઈએ માથે ભાત લઈ અને ડગલા માંડ્યા. ઊંચી પડથારના મકાન પગથિયા ઉતરતા ઉતરતા હાહોએ નજર કરી
તો વહુ છે એ ઘરેણાથી ભાંગી પડે છે, એટલા ઘરેણા પહેર્યા છે સોનાના. અને હાહુના મોઢામાંથી શબ્દ નીકળ્યા, વહુ ઘરેણા ઉતારીને જાઓ. તમને ખબર નથી, આપણું ગામ ભાંગવાનો કાદુ મકરાણીએ જાહો લખ્યો છે, જાહા ચિઠ્ઠી લખી છે. આટલા બધા ઘરેણા પહેરીને મારા દીકરાને ભાત દેવા ન જવાય, તમારો બાપ કાદુ લૂંટી લે. બાઈ ઉભી રહી ગઈ એક સેકન્ડમાં. વહુ સંભળાતું નથી, તમને કહું છું, ઘરેણા ઉતારીને જાઓ, નહીતર તમારો બાપ કાદુ લૂંટી લેશે. અને પાછી ભાઈ ઓરડામાં ગઈ, ભાતને નીચે ઉતારીને બીજા ઘરેણા પહેર્યા. બીજા ઘરેણા પહેરી અને ઈ બાઈ છે એ બારી નીકળી ત્યારે હાહુએ કીધું કે વહુ ગાંડી થઈ ગઈ છો તું? મેં તને ઘરેણાના ઉતારવાની વાત કરીને તે બીજા ઘરેણા પહેર્યા. અને તે દિવસે સૌરાષ્ટ્રની પટેલની દીકરી બહુ સરસ બોલી છે કે બાઈજી, પહેલા પહેર્યા હતા ને તો મારી હાહરવેલના તમે ચડાવેલા ઘરેણા હતા, પણ અત્યારે બીજા વધારે પહેરીને જાવ છો ને તો મારા પીરના ઘરેણા છે. તમે એમ કહો છો ને તમારો બાપ લૂંટી લેશે, મારે જોવું છે કે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવા માટે હું નીકળી છું. અને સાહેબ પોતાના ધણીને ભાત દેવા માટે ડગલા માંડ્યા. ધીરે 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 એમ કહેવાય છે કે વહી જાય દીકરી. અને એમાં ડુંગરાની ગાળીઓની વચ્ચેથી હાંકડો રસ્તો માર્ગ નીકળ્યો. પોતાની વાડી થોડીક છેટે છે, ત્યાં બે બારવટિયા ઠેકીને આડા ફરીને ઉભા રહ્યા. હાય ભાઈ, ઘરેણા ઉતારી દે, અમે બારવટિયા છીએ. તો કે ઘરેણા ઉતારી દેવા માટે જ આવી છું, પણ મારે એકવાર કાદુ મકરાણીને મળવું છે. એ બારવટિયાને એમ થયું કે 8 દિવસથી ઉપવાસના કડાકા વેઠીએ છીએ, એક તાણાનું અનાજ નથી. આ બાઈના ઘરેણાથી ભૂખ ભાંગી જાય, દાળદર ભાંગી જાય, એટલા બાઈ ઘરેણા પહેરી નીકળી છે. કાદુ પાસે લઈ જાય, કાદુ પાસે લઈ ગયા. પોતાના હાથનું ઓસીકું કરીને ડુંગરાની કંદરામાં કાદુ મકરાણી ગીરનો હાવ જ હૂતો છે ભાઈ. પણ આમ જ્યાં એકને લઈ અને પોતાના 2 જુવાનડા આવે છે અને જોયા ત્યાં કાદુની આંખ બદલાણી ભાઈ. 12 પ્રકારના વટને ધારણ કરી અને જે પોતાના અન્યાય થયો છે અને ન્યાય મેળવવા માટે રાજની સામે લડે અને બારવટીઓ કહેવાય. 12 પ્રકારના વટને ધારણ કરે. બેન દીકરીની સામે જોવાય નહીં, બેન દીકરીનું શીલ લૂંટાય નહીં, સાધુ અને બ્રાહ્મણની ઉપર હાથ ઉપાડાય નહીં, ધર્મના કામમાં કોઈ દિવસ એમ કહેવાય છે કે ધાડ પડાય નહીં. એવા 12 પ્રકારના વટ જે ધારણ કરે. કાદુ મકરાણીના બારવટાનો નિયમ હતો, બેન દીકરીની આળ ન કરવી. કાદુને એમ થયું કે મારા જુવાનોને ખબર નહીં હોય, અને હાકલ છૂટી ગઈ ભાઈ. આય કાફરો, આ દીકરીને લઈને શું કામ આવ્યા તમે? કે મકરાણી અમે નથી આવ્યા, એણે કીધું છે કે મારે મકરાણીને મળવું છે. મકરાણી ઉભો થયો ભાઈ, પણ હાવ જ કહેવાળી ખંખેરીને ઉભો થાય, આળો મરડીને એમ આજ કાદુ મકરાણી ઉભો થયો. દીકરીની પાસે જઈને એટલું કીધું, બેટા તારે મને મળવું તું? હા બાપુ, હું ઘરેણા પહેરીને મારા ધણીને ભાત દેવા માટે તૈયાર થઈ ત્યારે મારી હાહુએ એમ કીધું, ઘરેણા ઉતારીને જાઓ વહુ, નહીતર તમારો બાપ કાદુ તમને લૂંટી લે. એટલે ઓરડામાં જઈ અને મેં બીજા ઘરેણા પહેર્યા. એટલે મારી હાહુએ કીધું કે વહુ તને ખબર નથી પડતી, ઘરેણા ઉતારવાની વાત કરું છું. ત્યારે મેં કીધું કે પહેલા પહેર્યા તો હાહરવેલના હતા ને આ બીજા મારા પિયરના પહેરીને જાઉં છું. મકરાણી, મારી હાહોને જવાબ દઈને આવી છું, બાપ દીકરીને કેમ લૂંટે છે જોવા માટે આજ હું આવી છું. ઘરેણા લેવા એટલે લઈ લે તું. પણ બારવટીઓ કોઈ દી ધ્રુજે નહીં, બારવટીઓ કોઈ દી રોવે નહીં. પણ બારવટા કાદુ મકરાણી નામના બારવટિયાની પાપડના પડદા ભીના થઈ ગયા. સાબાસ મારા હોરઠની દીકરી, સાબાસ 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 થવા માંડ્યો ભાઈ. અંદરથી ખમકારા માંડ્યા નીકળવા.
બેટા હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી, મારે તને લૂંટાય નહીં. પણ તું તો મારી દીકરી થઈ કહેવા. તું જ્યારે હારે તને વળાવી હશે તેથી હું તને કાંઈ આપી શક્યો નથી, અને દીકરીને ખાલી હાથે મળાય નહીં. બેટા 8 દિવસથી આ જંગલમાં ઉપવાસના કડાકા વેઠું છું. તને દેવા જેવું મારી પાસે કાંઈ નથી, પણ તને ખાલી હાથે પાછી ન મોકલાય. આ મારા ગુરુની આપેલી મારા હાથમાં જે વીંટી છે એ મારો પ્રાણ વયો જાય, પણ આ વીંટી કોઈને દઉં નહીં. પણ દીકરી, આ વીંટી તને કરિયાવરમાં આપું છું, અને તારે હાહુને જઈને કહી દેજે કે હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી, પણ તારા 7 ગામના હિમાળામાં જો પગ મૂકું તો હું કાદુ મકરાણી ન કહેવા. ટીકેલા પુરુષો આ ધરતીમાં જન્મ્યા છે. ઝવેરચંદ મેઘાણી લખે છે કે મુળુ માણેક નામના બારવટિયાને, વાઘેર બારવટિયાને જેથી અમરેલીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એને ફાંસીની સજા થયેલી હતી, અને અંગ્રેજ અધિકારીએ એટલું કીધું કે મુળુ એકવાર સલામ કરી દે, તારા બધા ગુના માફ. મુળુ મકરાણીએ કીધું કે સાહેબ ફરીવાર બોલતો. હું તે કીધું કે એકવાર સલામ કર મુળુ માણેક, તારા બધા ગુના માફ. કે સાંભળી લે સાહેબ, મારો મુળુ મૂછે હાથ અને બીજો તરવારે તવા, પણ હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ અંગ્રેજ બોલા, મારો એક હાથ મૂછની ઉપર હોય છે અને એક તરવારની મૂઠની ઉપર હોય છે. કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય ને તોય ગોલા હું તને સલામ ન કરું. ભલા માણસ, ફાંસી આપી હોય તો આપી દે. મુળુ મૂછે હાથ, બીજો તરવારે તવા, હત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ તો બધા ઇતિહાસના પ્રસંગો છે, જૂના પ્રસંગો છે, પણ જનેતાને એના ધાવણનું એટલું ગૌરવ હતું. આઝાદીનો સંગ્રામ ચાલતો હતો. નહીં ભાલા, નહીં બરસિયું, નહીં તરવાર્યું તોપ, પણ તારું કટક કાળો કોપ વણ હથિયારે વાણિયા. તારી પાસે નહીં ભાલા, નહીં બરસિયું, નહીં તરવાર્યું તોપ. મોહનલાલ કરમચંદ ગાંધી નામના પોરબંદરના વાણિયાને બ્રિટિશરોએ આફ્રિકામાં અડધી રાતે રેલવેમાંથી ઉતારી મૂક્યો. તેથી મોહન ગાંધીએ પ્રતિજ્ઞા કરી હતી કે તમે મને અડધી રાતે ટ્રેન છોડાવો છો, પણ જો હું અડધી રાતે તમને ભારત ન છોડાવું તો માનજો કે હું વાણિયો નહોતો. પ્રતિજ્ઞા લઈ લીધી, સૌરાષ્ટ્રનો વાણિયો ભણાવો, જેવો તેવો નહીં. અને દુલ્લા કાગી વાણિયા માટે કડી લખે છે, બહુ સરસ કડી છે કે મદ સત્તાને બળીને બાબરતાને ગોલ્યા, પણ એક ઘોલ્યો ગોલાણો નહીં વાણિયો. જે ત્રાજવડે પૃથ્વી બ્રહ્માંડો ને તોલ્યા, પણ એમાં એક તોલ્યો તોલાણો નહીં વાણિયો. ચોગરદમ ગંધારાની માતાના મનમાં એક દીવડો પ્રગટાવી બેઠો વાણિયો. સોરઠ પે વારી કે વારી જાઉં પોરબંદર પે, એવો વાણિયો. આઝાદીનો સંગ્રામ ચાલે. સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાલા લજપતરાય 200 જણાના ટોળાની હારે ગયેલા. એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના 2 અંગ્રેજ અધિકારી હતા. લાઠીચાર્જનો હુકમ થયો. એમાં જનરલ સાન્ડર્સના હાથમાં જે હોકી ફરતી હતી, એ ફરતી ફરતી છે એ હોકી લાલાજીના કપાળમાં લાગી ગઈ. હેમરેજ થયું, એનું અવસાન થયું. એને દેહને દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો. બધાય જ્યારે આવ્યા એમાં ભગતસિંહને ખબર પડી ભાઈ, પણ મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લેજ અરદેજ, મર્દ કો મર્દ બચાવે, ગહરે સા કરે કામ, મર્દ કો મર્દ અહીં આવે. એવું મર્દનું ફાડ્યું ભગતસિંહ ભાઈઓ. બધાય દર્શન કરવા માટે ગયા ને એમાં જયારે ભગત દર્શન કરવા માટે ગયો ત્યારે
લાલાજીનો જ્યાં મૃતદેહ પડ્યો છે એની પાસે જઈને ભગતસિંહજી છે એ લાલાજીના ચરણને સ્પર્શ કરીને પ્રતિજ્ઞા કરે છે, કાય લાલા, અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એવી અંજલિ આપી છે, મને ખબર નથી, પણ કાલનો સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે એ પહેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો તો હું ભગતસિંહ નહીં ભાઈ. પ્રતિજ્ઞા લઈ લીધી. બીજે દિવસે અંગ્રેજ અધિકારીનું બંગલામાંથી બહાર નીકળવું, ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી, અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો. આ સમાચાર છાપામાં આવ્યા. છાપો વાંચતા વાંચતા ભગતસિંહનો બાપ સરદાર કિશનસિંહ આ સમાચાર વાંચે છે ત્યારે ભગતસિંહની મા વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું? કે મને આ ખૂનમાં ભગતસિંહનો હાથ હોવાની શંકા છે. અને તે દિવસે ભગતસિંહની મા બોલી છે, સરદાર તમને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જ હોય, બીજો કોઈ ન હોય. આ દેશની જનતાને એના ધાવણનું એટલું ગૌરવ હતું. અને આવા કોઈ મહાપુરુષનો પાળ્યો ખોડાણો હોય, એની ખાંભી હોય, એના માટે ઝવેરચંદ મેઘાણી લખે છે,